આપણે ઘણા પ્રકારની જ્વેલરી જોઈ હશે, પરંતુ ધાન્ય, મરી મસાલા, સાકરિયા તથા ઇલાયચી જેવી વસ્તુઓમાંથી યુનિક અને ક્રિએટિવ જ્વેલરી વડોદરા શહેરના 49 વર્ષીય અશ્વિનીબેન કેતકરે બનાવી છે. તો આ પ્રકારની જ્વેલરી બનાવવાનો તેમને કેવી રીતે વિચાર આવ્યો એ વિશે આજે આપણે જાણીશું. અમારા મહારાષ્ટ્રન ટ્રેડિશનમાં એક ટ્રેડિશન છે જેમાં છોકરીને જ્યારે સાસરીમાં મોકલવામાં આવે ત્યારે એની પાસેથી રૂખવત નામની વસ્તુઓ બનાવવામાં આવે. રૂખવત એટલે એના હાથથી બનાવેલી બધી વસ્તુઓ એ જે આગળ જઈને એ પગભર બી થઈ શકે એવું એનામાં કંઈ ટેલેન્ટ છે કે નહીં એ જોવા માટેની એક અલગ ટાઈપની અમારી વધુ પરીક્ષાનો એક આ પ્રકાર છે એમ કહી શકો છો. એની જોડે અમારા બીજા બધા વસ્તુ બી જાય, વાસણ ને બધું, પણ એમાં કેવું હતું, એક ટ્રેડિશન હતું કે ઘરેણા અનાજમાંથી બનાવીને ખાલી પેકિંગ કરીને મૂકી દેતા હતા. તો મેં વર્ષોથી એ જોતી આવી અને મેં જ વિચાર કર્યો કે ખાલી આ પેકિંગ કરીને મૂકી દે અને પછી આ બગડે એટલે આને ડિસ્કાર્ડ કરી દે છે. એની જગ્યાએ જો આને પહેરતા કરી દઈએ તો કે એનો યુઝ કરી શકીએ અને લિટરલી એ પછી એ જે દુલ્હન છે એ પાછળથી એને યુઝ કરી શકે તો વધારે સારું રહેશે. એટલા માટે મેં એને વેરેબલ બનાવ્યું. એવી રીતે મારી આ આઈડિયા મારા દિમાગમાં ડેવલપ થઈ. જેવી રીતે આ સાકરિયાના તમે ઘરેણા જુઓ છો, જે મકર સંક્રાંતિમાં જે નવા પરણેલા છોકરાઓ હોય ને નાના બાળકો હોય 1 વર્ષ સુધીના, એ લોકોને આવું બધું પહેરાવવામાં આવે છે. તો એવી જ રીતે મેં કીધું મરી મસાલાનું ખાલી ગેટઅપ માટે કે અનાજનું ખાલી ગેટઅપ માટે ખાલી બતાવવા માટે શું કરવા કરીને ડિસ્પ્લે વર્ક તરીકે કેમ મૂકવાનું, એને પાછળથી વેરેબલ કરી શકાય. તો એટલીસ્ટ એ અનાજ બગડે બી નહીં, એટલે હું એના ઉપર પોલિશ વોર્નિશ બધું કરીને પછી એને પરલી રાખું છું, એટલે એની અંદર કોઈ જીવાત થતી નથી. મેં લગભગ 10 વર્ષથી અનાજ પર કામ કરવાનું ચાલુ કર્યું. એના પહેલાં 2008થી મેં બેસિકલી જ્વેલરી બનાવવાનું ચાલુ કર્યું. અને હું નાના પાયે સ્કૂલમાં હું જોબ કરતી હતી એઝ અ ટીચર, તો સ્ટાફમાં કોઈને ગમે તો એ લોકો પરચેસ કરતા હતા. પણ પ્લેટફોર્મ પર ફર્સ્ટ ટાઈમ લઈ આવી છું એને, મોટા પ્લેટફોર્મ પર. આમાં જૂટનો મેં થ્રેડ વાપરેલો છે. આ રીતના જૂટનો થ્રેડ આવે, પતલો થ્રેડ, એને મેં વાપરેલો છે. અને એને ગોલ 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 વીંટાળતી ગઈ છું. બહારથી મોતી લગાડ્યું છે અને અહીંયા મોતીનો નેકલેસ બી કર્યો છે કે થોડું ટ્રેન્ડી લુક આવે અને પહેરી બી શકાય. અને આ બનાવતા મને ખાલી 15 મિનિટ લાગ્યા હતા એક સેટ. એટલે આવો હલકો સેટ બનાવવો હોય તો ઓછો ટાઈમ લાગે, પણ આ રીતના જો કમ્પ્લીટ સેટ કરવો હોય તો એમાં પછી આપણને વધારે ટાઈમ લાગે. લોકોની ડિમાન્ડ એટલે લોકોને બધા ટ્રેન્ડી લુક્સવાળા, વધારે ફેન્સી લુક્સવાળા વધારે ગમે છે. નોર્મલ પેલું જે પહેલાં ટ્રેડિશનલ લોકો પહેરતા હતા એવી રીતે હવે એમને કોઈને ઇન્ટરેસ્ટ નથી રહ્યો. કંઈક અલગ ટ્રેડિશનમાં બી સમથિંગ ટ્રેન્ડી દે નીડ. તો એ રીતના બધો એમનો જે ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે વિચાર કરીને બધા જ્વેલરી બનાવ્યા છે. સેટ્સના રિઝનેબલ ભાવ રાખું છું. ધારો કે જો એક સિંગલ બુટ્ટી તમારે લેવી હોય તો 20 રૂપિયાથી લઈને તમે 350-400 રૂપિયા સુધીના મારી પાસે સેટ છે. 500ની ઉપર મેં કોઈ રેન્જ લીધી જ નથી. એ એટલા માટે રિઝનેબલ રેટ રાખ્યો છે કે સામાન્ય વર્ગને બી પોસાય.